આત્માની એટેન્શનની પોजीशનમાં આવી જઈએ આપણે। मिलिट्री में जब दौड़ होती है तो पहले सबको कहते हैं अटेंशन। वैसे आत्म कल्याण के मार्ग में जब हमें चलना है तो बहुत सावधानी रखनी पड़ेगी, जागृति रखनी पड़ेगी, हौसला रखना पड़ेगा। तो આપણે આત્માને જગાડીએ। गुजराती में चलावे ना? हाँ, नानी धून बोलिए। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, 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 वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः, कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभुभृतां, ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुण लब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहां, निःशेषजाड्यापहां।
ड्यापः। આ પ્રકારે પરમાત્માને, શ્રી સદગુરુદેવને અને સરસ્વતી માતાને ભાવપૂર્વક સ્મરણ વંદન કરીને તથા તમારા સૌમાં બિરાજમાન ચૈતન્ય દેવને એનું પણ યથાયોગ્ય સન્માન કરીને આપણે આ 3 દિવસની સ્વાધ્યાય શ્રેણીનો મંગળ પ્રારંભ આજથી કરીએ છીએ. આ 3 દિવસ દરમિયાન આપણો વિષય એ હમણાં ભાઈશ્રી આપણને જણાવ્યું તે પ્રમાણે જીવે જીવન પ્રત્યે અને જગત પ્રત્યે કેવો અભિગમ, દ્રષ્ટિ, વૃત્તિ રાખવી કે જેથી તે શિવ બની શકે, શિવ કહીએ કલ્યાણના માર્ગે આગળ વધી શકે. આપણે આ એને આધ્યાત્મિક પરિભાષામાં મૂક્યો. જીવ, જગત અને ઈશ્વર એવું પણ એનું એક ટાઇટલ બની શકે, એવું એનું એક શીર્ષક બની શકે. પણ આ આખી શ્રેણી દરમિયાન આપણે 3 મુદ્દા ધ્યાનમાં રાખીએ. આપણા લિમિટેશન્સ, આપણો વ્યૂ પોઈન્ટ અત્યારથી સ્પષ્ટ કરી દઈએ. આપણે જે પણ કંઈ વિચારણા કરીશું, સમજીશું, એ સર્વ તે આપણા આત્માને, આપણા જીવનને કલ્યાણના માર્ગે લઈ જવાના ધ્યેયથી આ બધું આપણે કરીએ છીએ. એટલે આપણો આ સ્વાધ્યાયમાં જે એપ્રોચ હશે, અભિગમ હશે, તે સ્પિરિચ્યુઅલ હશે, આધ્યાત્મિક હશે, ઇન્ટ્યુશનની મુખ્યતાથી હશે, ઇન્ટ્યુશનને પામવાની મુખ્યતાથી હશે. અર્થાત રિવર્સ કરીએ તો આપણો એપ્રોચ પ્યોર ફિલોસોફિકલ ડિસ્કશન, માત્ર દાર્શનિક કે તત્વજ્ઞાન વિષયક ચર્ચા કરવી અને કંઈ માહિતી ભેગી કરવીને પાંડિત્ય વધારવું, એવો પ્યોરલી ઇન્ટેલેક્ચ્યુઅલ કે એકેડેમિક આપણો અભિગમ રહેશે નહીં. કારણ કે આ દેહધારીનું જીવન એ પણ એવી રીતે વિકાસ પામ્યું છે. એટલે આપણો જે અભિગમ છે તે આધ્યાત્મિક રહેશે. અને ત્રીજી વાત જે છે કે જે પણ કંઈ અહીં વિચારવામાં આવશે, રજૂ કરવામાં આવશે, સમજાવવામાં આવશે, સ્વીકારવામાં આવશે, એ આ ભારત ભૂમિ તેનો 5000 વર્ષનો તો ઐતિહાસિક સંદર્ભ ઉપલબ્ધ છે. અને તે ઉપરાંત પ્રાગ ઐતિહાસિક સંદર્ભ જે છે એ તો લાખો નહીં પણ કરોડો, એનાથી પણ વધારે વર્ષોનો છે. કે સાહેબ તમે ઇમોશનમાં બોલતા લાગો છો. કે ના ભાઈ, આ દેશનું નામ અત્યારે ભારત છે. એ ભારત કેમ પડ્યું એ વિશે વિદ્વાનોના અનેક અભિપ્રાય છે. પણ સૌથી વધારે માન્ય અભિપ્રાય એ છે કે બ્રહ્મા નાભિરાયાના દીકરા ઋષભદેવ તે પ્રથમ તીર્થંકર ભગવાન જૈન પરંપરામાં થયા, અથવા ભાગવતમાં પણ એમનું જીવન આવે છે.
એમનો સૌથી મોટો દીકરો હતો, એનું નામ ભરત ચક્રવર્તી હતું. એના ઉપરથી આ દેશનું નામ આજે, જે વર્ષોમાં એની ગણતરી નથી, કરોડો કહો, અબજો કહો, અસંખ્યાત કહો, જે કહો, 5000 વર્ષના ઐતિહાસિક કાળમાં જે આ દેશની અંદર મહાન તીર્થંકરો થયા, મહાન ઋષિ મુનિઓ થયા, મહાન આચાર્યો થયા, મહાન અવતારી પુરુષો થયા, મહાન ધર્મ ધુરંધરો થયા, એમણે જે પોતાના જીવનમાં ઉત્તમ પ્રકારે વિચાર્યું, અભ્યાસ્યું, સાધના કરી અને અનુભવ સિદ્ધ કર્યું, એને અનુરૂપ જ આપણે એ વિચારણા આખી કરવાના છીએ. એટલે કોઈ અમુક પ્રકારનો મત કે એવું કંઈ વચ્ચે આપણે લાવવું નહીં. હમણાં જ આપણે આત્માને જાગૃત કરવા માટે બોલ્યા કે पवित्रता मनुष्यता की शान है. पवित्रता मनुष्यता की शान है. अथवा आत्मकल्याणનો માર્ગ શું છે? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં सकल मार्ग निर्ग्रंथ. The path of salvation is the path of self-purification, of the purification of the mind. All the three strata: the conscious mind, the subconscious mind, and the unconscious mind. એટલે એ રીતે આપણે આ ત્રણ વસ્તુઓને ધ્યાનમાં રાખીને હવે આગળ વિચારીએ. ત્રણ મુખ્ય વસ્તુ વિશે આપણે વિચારણા કરવી છે. જીવ કેવો અભિગમ જગત પ્રત્યે અપનાવે, રાખે, ડેવલપ કરે, એક્સેપ્ટ કરે, અભ્યાસે, તો તેને કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય. કોઈ કે સાહેબ કલ્યાણ એટલે શું? સાહેબ કલ્યાણ એટલે શું? કલ્યાણ એટલે મલ્ટીફેસેટેડ પ્રોગ્રેસ, ઓલ રાઉન્ડ પ્રોગ્રેસ, સર્વાંગી વિકાસ. એ સાહેબ એવું કંઈ અમને સમજણ ન પડે, અમને ચોખ્ખું જરા વધારે સ્પષ્ટ સમજાય એવું કહો. તો કે લેવાય પીસ ઓફ માઇન્ડ, bliss of soul, fearlessness, no tension or little tension in life, and universal love. મનની શાંતિ પ્રાપ્ત થાય, આત્માની પ્રસન્નતા વધે, જીવનમાં સર્વાંગ નિર્ભયતા આવે, આકુળ વ્યાકુળતા અને વ્યગ્રતા જીવનમાં ન રહે, અને વિશ્વના સર્વ પ્રાણીઓમાં પરમાત્મા તત્વના દર્શન થાય અને એને અનુરૂપ વ્યવહાર થાય, તો જાણવું કે મારો પ્રોગ્રેસ સાચો છે. આ તો તને સમજાય અને તું માને એવો કીધો, પણ બાકીનું પણ કહી દઈએ
કે સાહેબ આવું બધું થાય તો પછી શું થાય? તો કે પછી જ્યારે મૃત્યુ જે છે ને, શરીરનું મૃત્યુ, તે મહોત્સવ બને અને પછી તું જે બીજી જગ્યાએ જાય ત્યાં અહીંયાથી કરોડો ઘણી સગવડ હોય દરેક પ્રકારની, અને પછી અલ્પકાળમાં તને મને કે જે કોઈ જીવ આવો બને તેને અનંત આનંદની અનંત કાળ માટે પ્રાપ્તિ થાય. સાદે અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આ તો વચ્ચે પેલી વાત આવી, તેને કીધું કે સાહેબ આવું બધું કરીએ આપણે, આનું કઈ આપણને શું ફળ મળે? આનું ફળ જેવું મળે, જો સાચું કરે તો અંતરના ભાવથી સમજીને, તો એનાથી વિશ્વમાં કોઈ પણ મોટું પદ છે નહીં. આ દુનિયામાં એનાથી મોટું કોઈ પદ છે નહીં. કે બા તો એકાંત થઈ ગયો, કે હા એવો એકાંત છે. આ દુનિયામાં મોટા પુરુષોએ એક એવી પદવી પ્રાપ્ત કરી છે કે જેનાથી ઉપર બીજી કોઈ પદવી છે નહીં, એનો સર્વશાસ્ત્રોએ સ્વીકાર કર્યો છે. એને સાદી ભાષામાં મોક્ષ અથવા મુક્તિ કહે છે, પણ શ્રીમદ ભગવદ ગીતામાં એમ કહ્યું કે યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. આ દુનિયામાં એવી પણ એક પદવી છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ પ્રાપ્ત કરવાની જરૂર નથી, અને કંઈ પણ પ્રયત્ન વિના ક્ષણે ક્ષણે નવો નવો અનંત અતિન્દ્રિય આનંદ પ્રાપ્ત થઈ શકે છે, અને તે પણ અનંત કાળને માટે. આ વાત પાછળથી કીધી કારણ કે દરેકને એકદમ અહીંયા ન ઉતરે, વાંધો નહીં. પેલી 5 વસ્તુ તો તને ઉતરે અત્યારે, પછી જેમ જેમ આપણી પરિપક્વતા થાય તેમ તેમ ભગવાનની વાત આપણને અંતરમાં ઉતરે. તો હવે પહેલી વાત આપણે કરી છે કે સાહેબ જીવ એટલે શું? આપણે જીવ એટલે હું કોણ એમ વિચારીશું. આપણે જીવ એટલે કોની વાત કરીએ છીએ? આપણી પોતાની વાત કરીએ છીએ. આપણે કોણ છીએ? આપણે જીવ છીએ. કે સાહેબ તમે ગમે તે કહેતા હો, હું તો રસિકભાઈ છું, સાહેબ હું તો રમણભાઈ છું, સાહેબ હું તો કુસુમબેન છું. ભાઈ એ એક તારા શરીરને ઓળખવા માટે તારી ફોઈએ 6 દિવસે એ નામ આપ્યું હતું. પહેલા 5 દિવસ તું કોણ હતો? બાબલો, બેબલી, હે? માટે તું કહે છે કે હું રમણભાઈ, હું રસિકભાઈ, હું કુસુમબેન, પણ એ તો શરીરને ઓળખવા માટેની એક વ્યવહારિક આવશ્યકતા છે, માટે એમ કહેવાય. તો આપણે કોણ છીએ? એટલે હું કોણ છું? વિચારો. ધીમે ધીમે સૂક્ષ્મ સત્ય તત્વની વિચારણા કરવાની ક્ષમતા જેમ જેમ આપણામાં સદગુણ પ્રગટે એમ એમ આપણામાં ધ પાવર ઓફ ટ્રુ કોન્ટેમ્પ્લેશન ઓર ટ્રુ મેડિટેશન ધીમે ધીમે પ્રગટે છે, જેને ધ્યાન બળ
વિવેકપૂર્વકનું ધ્યાન બળ કહે છે. જ્ઞાની પુરુષો એને કહે છે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એકદમ ન થાય. અર્જુને પણ એવું પૂછ્યું હતું કૃષ્ણ ભગવાનને કે સાહેબ આ તમે કહો છો એવું બધું હું કરું, ધારો કે મને તમારામાં વિશ્વાસ છે, પણ ધારો કે 2 મહિના પછી હું મરી જાઉં તો પછી મારું કરવું કારવેલું બધું નકામું જાય ને? તો હું તો 2 માંથી ગયો, અહીંયા કઈ નહીં અને આગળ પણ કઈ નહીં. કે એવું નથી. હા, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. જે મનુષ્ય, જે જીવ એટલે આપણે, આપણામાંથી કોઈ પણ થોડો પણ સાચો ધર્મનો ભાવ કરે તો અવશ્ય તેને તેના ફળની પ્રાપ્તિ થવામાંથી કોઈ પણ તાકાત આ દુનિયામાં રોકી શકતી નથી. તો એ હુંની વાત ચાલે છે કે જીવ એટલે આપણે કોણ છીએ? ભાઈ, આપણને એમ લાગે છે આગળના ભવોના સંસ્કારને લીધે અને જન્મ્યા ત્યારથી આપણે આપણી આઈડેન્ટિટી, આપણું વ્યક્તિત્વ કેવી રીતે જાણીએ છીએ? નામથી જાણીએ છીએ. આ શરીરને જે નામ આપ્યું એ શરીરનું નામ કોઈ બોલાવે, એ નામથી કોઈ આપણને બોલાવે એટલે આપણને એમ થાય કે મને બોલાવ્યો. એ પ્રકારની આપણો અભ્યાસ થઈ ગયો છે, આપણને એવી પ્રેક્ટિસ થઈ ગઈ છે. પણ એ પ્રેક્ટિસ જે છે એ પારમાર્થિક નથી, એ રિલેટિવ છે, એ વ્યવહારિક છે. આપણે ખરેખર શું છીએ તો કહે છે, જુઓ, હું છું એમ કહીએ આપણે કે હું એટલે સાહેબ માથું, તો પછી પગ નહીં એ તું નહીં, તો હું એટલે હાથ તો તું છાતી નહીં. માટે આપણે કોઈ અંગ કે ઉપાંગ નથી. તો કોઈ કે સાહેબ હું આંખો, અરે ભાઈ તું આંખો હોય તો આ દૂધપાક તને ગળ્યો લાગ્યો ને આ ગુલાબજાંબુ તને પોચું ને ગળ્યું ને કેસર વાળું ને ઇલાયચી વાળું લાગ્યું, એ આંખોથી ખબર પડે? આંખોથી ખબર ન પડે, એ તો જીભથી ખબર પડે. માટે આપણે અંગ ઉપાંગ પણ નથી, આપણે કોઈ એક ઇન્દ્રિય પણ નથી. આનો વિસ્તાર તો આવતીકાલે અથવા યથા સમયે આવશે, પણ અત્યારે પ્રાસંગિક જેટલી જરૂર છે એટલી વિચારણા આપણે કરી લઈએ. તેમ વળી ઘણા કે છે, સાહેબ સંભાળીને બોલો હો, મારો સ્વભાવ ગરમ છે, જો મારો ડાબો હાથ ઉપડી ગયો ને તો પછી મારા હાથની વાત નથી. ભાઈ, આ તું કે છે ને એ વાત સાચી નથી. જો તારો સ્વભાવ ગરમ હોય ને તો 24 કલાક ગરમ રહેવો જોઈએ. 24 કલાક ક્રોધ કરી શકે છે? 24 કલાક નિંદા કરી શકે છે? નથી કરી શકતો. એ તો ભાડુતી ભાવ છે, કર્મજનિત ભાવ છે, કાલ્પનિક ભાવ એને અમુક દર્શનમાં કહે. તો આપણે કોણ છીએ? તો કે આપણે ભાઈ કોણ છીએ? આપણે શરીરમાં રહેલું જે ચૈતન્ય તત્વ છે, જે જાણે, જે દેખે, જે સમજે, જે વિચારે, જે વેદે, જે અનુભવે, એ આપણે. એવી શક્તિ જેનામાં છે, જાણવાની શક્તિ, ધ પાવર ઓફ કોગ્નિશન, એ જેનામાં છે એ આપણે છીએ.
શરીરમાં છીએ પણ શરીર રૂપ નથી. થોડું જરાક સમજવા જેવું છે, કારણ કે આપણે જ્યાં જવું છે એને માટે આ સમજણ જરૂરી છે. આપણે શરીરમાં છીએ પણ શરીર રૂપ નથી. તમારે આ ભાઈ મુંબઈ શહેર છે, એમાં હલવો બહુ પ્રખ્યાત ગણાય છે અમુક. તો પેલું ટીન હોય ને હલવાનું, એના ઉપર પહેલા એ લોકો પોતે વેપારી પોતાની એડવર્ટાઇઝ માટે પેલું રેપર લગાવે છે, પછી ટીન મૂકે છે, અને પછી લીલો કે સૂકો હલવો હોય ને એના દરેક ચોસલા ઉપર પાછો બટર પેપર મૂકે છે. પણ તમે આ હલવો છે, હલવો છે એમ કીધું એટલે અંદર હલવો છે. તમે કોઈ બહુ તમને ભાવતો હોય હલવો, દીકરો લાવેલો તો સીધું ટીન આમ મોઢામાં મૂકો. સાહેબ, તમારામાં કઈ સેન્સ છે કે નહીં? એ તો પહેલા પેલું રેપર ખોલવું જોઈએ, પછી ટીન ખોલવું જોઈએ, અને પછી પેલું ચોસલું કાઢીને ઉપરથી બટર પેપર કાઢવું જોઈએ, ને અંદર પેલો હલવો હોય ને એ ખાવાનો. અંદરમાં પણ આ જે છે ને, આ તો રેપર છે અને આ પેકિંગ છે, અને અંદરમાં બેઠો છે. દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. આપણી પોતાની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. હમણાં ધારો કે એવું બન્યું કે હું જતો રહ્યો આ શરીરમાંથી, તો શરીર બોલતું બંધ થઈ જાય ને પડી જાય, તો તમારે મુશ્કેલ થાય કે ભાઈ આપણે અંતિમ સંસ્કાર કરવાના છે, ફોન કરો બધે મહારાજને સવાર સુધીમાં આપણે પતાવીએ તો 11 વાગ્યાનું ભોજન બગડે નહીં. લે હાલ, હું થયું પેલો માયલો જતો રહ્યો બાપા. એ માયલો જે છે એ આપણે છીએ, અને આ ભાડાનું ઘર જે છે એ આપણું નથી. તો આપણે સામાન્યપણે સમજ્યા કે આપણે શરીરમાં છીએ પણ આપણે શરીર રૂપ નથી. કોઈ કે સાહેબ તમે કહો એટલે અમે કઈ માની લઈએ, અમને તો આવું બધું કઈ સમજણ પડતી નથી, અથવા અમને ગળે ઉતરતું કે બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ નોટ ફિલોસોફિકલ ડિસ્કશન. સ્વ તત્વનો નિર્ણય કર્યા વિના સ્વતત્વની શ્રદ્ધા ન થાય, અને સ્વતત્વની શ્રદ્ધા ન થાય તો સ્વતત્વનો અનુભવ ન થાય, અને જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી કરોડો ઉપાય કરે તો પણ શિવપદ કહીએ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે એમ ન વિચારવું કે સાહેબ આવું બધું જાણવાની શી જરૂર છે. પાક્કું એકદમ કરવાનું, એટલું પાકું કરવાનું કે રાતના 2 વાગે તું એકી કરવા ઉઠે ત્યારે પણ તને અંતરમાં એમ ખ્યાલ આવવો જોઈએ, યાદ આવવું જોઈએ કે આ શરીરથી જુદો હું ચૈતન્ય જ્ઞાન સ્વરૂપી આત્મા છું. તો એ બીજો મુદ્દો ચાલતો હતો કે આપણી જે વસ્તુ હોય એ તો આપણા અધિકારમાં હોય, આપણે કહીએ એમ કરે, પણ એવું આ કરતી નથી. શરીરની અવસ્થા 18-20 વર્ષની હતી ત્યારે તો કાળા ભમ્બર મોટા ગુચ્છા વાળા વાળ હતા, અને અત્યારે તો વાળ બધા ધોળા થઈ ગયા, અને અડધા તો પડી ગયા. દાંત દાડમની કળી જેવા હતા એ પણ જતા રહે, અને ચોકઠું પણ બેસતું નથી. ઘૂંટણમાં, ખભામાં, કેડમાં બધે હમણાં કલાક બેઠા પછી ઉઠે તો કટ કટ બોલે, દુખે. કાં પ્રભુ?
તારું શરીર હોય તો એવું કેમ થવા દે? તારી સત્તા સંપૂર્ણપણે શરીર ઉપર ચાલતી નથી. એ વિશે આપણે અંતમાં લેવાના છીએ, જે સમયની મર્યાદા છે એમાં. હવે ત્રીજી રીતે સમજીએ. શું વાત ચાલે છે? હું ચૈતન્ય જ્ઞાન સ્વભાવ વાળો જીવ છું અને મારે શિવ થવું છે, શિવના માર્ગે જવું છે, કલ્યાણના માર્ગે જવું છે. તો એ ત્રીજી વાત કરે છે કે સાહેબ સારું, તમે જે કીધું એ પ્રમાણે હું યાદ રાખીશ કે હું દેહથી જુદો ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. પણ એ તો જ્યારે બીજું કામ ન કરતો હોઉં અથવા તો જ્યારે સાહેબ જાગતો હોઉં ત્યારે પણ ઊંઘી જઉં ત્યારે, હું ઊંઘી જઉં ત્યારે શું થાય? ભાઈ તું ઊંઘતો જ નથી સર્વથા, તારી ઉપર ઉપર ઊંઘ આવી જાય છે, તું ઊંઘતો નથી. કે સાહેબ એની બા અને છોકરાઓને બધા કહે છે કે હું ઊંઘી જાઉં ને તો બહુ આમ એટલો બધો ઘોરાટા બોલાવું છું, એટલી ડીપ સ્લીપ હોય છે કે મને કોઈ ગમે એટલા બધા લોકો ઉઠાડે તો ઊંઘતો નથી. અને તમે કહો છો કે મારી ઉપલી ઉપલી ઊંઘ છે. બેમાં સાચું કોણ? બોલો. તમે કહો એ સાચું કે આ મારી સાથે 30-40 વર્ષથી આ લોકો રહે છે એ કહે સાચું? જોવાય. એને માટે સંતોએ ઉપનિષદમાં પ્રાતઃ સ્મરણ, ઉઠીને તરત જે શ્લોક બોલવાનો હોય એ કીધો છે. તમને બધાને મોઢે છે, જેને મોઢે હોય તો બોલજો સાથે. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરત આત્મતત્વં સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. જો શું કે છે એ કે છે એટલે માનવું એવું નહીં. જો આજે બપોરે તે 2 વાડકા રસ ખાધો હતો અને 1 વાગે એર કન્ડિશન આ લોકોએ ચાલુ કર્યું હતું, તું સુઈ ગયો હતો. 1:30 વાગે સુઈ ગયો અને 3:30 વાગે ઉઠ્યો અને પછી ઉઠીને કહે હા હા મને તો બહુ જ સરસ ઊંઘ આવી ગઈ, એકદમ ફ્રેશ થઈ ગયો, બહુ જ ઊંઘ આવી ગઈ, સરસ. ઓ તું તો ઊંઘી ગયો તો જાણ્યું કોણે કે બહુ ફ્રેશ અને બહુ ઊંઘ સરસ આવી ગઈ? અથવા સાહેબ હું તો પાલીતાણા ગયો તો, ડાકોર ગયો તો, ભગવાનના બહુ જ સરસ દર્શન થયા, મને તો એવું સરસ સ્વપ્ન આવ્યું ને, ચારે બાજુ બસ ભગવાનની મૂર્તિઓ અને પ્રકાશ પ્રકાશ, એવું બધું મેં તો જોયું. તો તું તો ઊંઘી ગયો તો આ બધું સ્વપ્નમાં જોયું કોણે? હે, તું તો ઊંઘી ગયો તો આ બધું જોયું સ્વપ્નમાં જોયું કોણે? માટે નક્કી કરવું કે સ્વપ્ન દશામાં પણ નિદ્રાની દશામાં પણ આપણે આત્મા છીએ તે સર્વથા ઊંઘી જતા નથી. આપણા ઉપર એક જાતનું ઊંઘનું આવરણ આવી જાય. આ વાત તો આપણે ઉપનિષદના ઋષિની કીધી. એની એ જ વાત આનંદગંજી મહારાજે 17મી સદીમાં થઈ ગયા. આનંદગંજી મહારાજ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં એમનું પરિભ્રમણ હતું. સમસ્ત ભારતીય સંત યોગીઓની પરંપરામાં એમનું સ્થાન છે. એમણે ભગવાનની સ્તુતિ લખી છે. એમાં 19માં મલ્લીનાથ ભગવાનની સ્તુતિમાં કહે છે, શેની વાત ચાલે છે કે સાહેબ આપણે સ્વપ્નમાં પણ
જાગીએ, આત્મા જાગે, અને ઊંઘી જઈએ તો પણ આત્મા જાગતો હોય. હા, નિદ્રા સુપન જાગર ઉજાગરતા તુરીય અવસ્થા આવે. નિદ્રા સુપન જાગર ઉજાગરતા તુરીય અવસ્થા આવે. નિદ્રા સુપન દશા રીસાણી જાણીને નાથ મનાવી. હો મલ્લીજીને એ અબ શોભા સારી. હો મલ્લીજીને એ અબ શોભા સારી. કોઈ પણ મહાન ધર્માત્મા જ્યારે ઉચ્ચ કક્ષાના યોગીશ્વર બની જાય છે, વારંવાર નિર્વિકલ્પ સમાધિના આનંદનો અનુભવ કરે છે, ત્યારે એમની ઊંઘ કેવી થઈ જાય છે? અલ્પ. નિદ્રાને જીતે, આસનને જીતે, આહારને જીતે, સદગુરુ પાસેથી શુદ્ધ આત્માનો બોધ પ્રાપ્ત કરે અને નિરંતર ધ્યાનનો અભ્યાસ સાચો કરે, એવા ધર્માત્મા તે પરમાત્મા બને છે. આ જમાનામાં આવું સાંભળીને ઘણા થાય કે સાહેબ આવું બધું તો આ તમે બધું ચોપડીઓમાં, જૂની ચોપડીઓમાં વાંચીને બોલો છો, પણ આવું કઈ સાચું? અરે ભાઈ, બધા જ્ઞાનીઓએ આ વાત કહી છે. 4 વેદ જે છે એના 4 સારરૂપ વાક્યો છે ને, એ પણ એ જ કહે છે. તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, અયમાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. અત્યારે આ સામાન્ય દેખાય છે, પણ અંદરમાં એની અનંત શક્તિ પડેલી છે. યાદ રાખવાનું ભાઈ. જેને પોતાનો વિશ્વાસ નથી તે નાસ્તિક છે. જેને પોતાનામાં વિશ્વાસ નથી, અને પોતાનામાં વિશ્વાસ નથી એટલે સદગુરુમાં પણ વિશ્વાસ નથી, એટલે પરમાત્મામાં પણ વિશ્વાસ નથી, એટલે જીવનમાં પણ વિશ્વાસ નથી. કારણ કે આપણે જીવન સ્વરૂપ છીએ, આપણે પથ્થરો નથી, આપણે આરસ નથી. We are a sentient entity. We are a living being. We are vibrating with knowledge, perception, conception, divinity, love and super sensuous power. પણ આપણને આપણી ખબર નથી, આપણે કોઈ દિવસ ખરેખર વિચાર્યું નથી. એ વિચારવા માટેનું એક નાનું પદ અત્યારે સમય થવા આવ્યો છે, એટલે થોડી વાર લઈએ, પછી આગળ એ વાત વિચારતા જઈશું. જેમ જેમ આગળ વધીશું તેમ તેમ. અહીંયા સંસ્કૃતના બહુ જાણનાર નથી એમ માનું છું, એટલે કુલ 3 પદોની એક એક લીટી બોલું છું. એમાંનું પછી આપણે સમય અને શક્તિ પ્રમાણે થોડું આજે સમજીશું, થોડું કાલે સમજીશું, એ પ્રમાણે આપણે આગળ વધીશું. ઉપનિષદના ઋષિની વાત તો આપણે સમજી લીધી, જાણી લીધી. પ્રાત સ્મરામી હૃદય સંસ્ફુરત આત્મતત્વમ. એ હવે જગતગુરુ શ્રીમદ શંકરાચાર્યજી મહારાજ જીવે શું કરવું
કેવો અભિગમ રાખવો કે જેથી એને કલ્યાણ માર્ગની સાચે સાચી પ્રાપ્તિ થાય. સંસ્કૃતમાં છે કોહમ કસ્ત્વમ કુત આયાત કામે જનની કો મે તાત ઇતિ પરિભાવય સર્વમ અસારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વાત્માનમ ભાવય કોહમ આત્મજ્ઞાન વિહીના મૂઢા તે પચ્યંતે નરક નિગૂઢા. અત્યારે એ નહીં લઈએ, પણ એમાં એમ કે છે કે સદગુણ સંપન્ન બની સત્પાત્રતા કેળવી આત્મજ્ઞાની ગુરુ પાસેથી પોતાનું સાચું સ્વરૂપ સમજી તેનો નિર્ણય કરી અને પછી વારંવાર એની ભાવના કરવી. પદ્મા હમણાં બોલ્યા ને ભાઈ, ભાવના, રિપીટિશન, વારંવાર અભ્યાસ કરવો પડે છે. આ દુનિયાનું સર્વોત્તમ પદ પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે પરાક્રમ કરવું પડે છે. ભારતના વડાપ્રધાન થવું હોય અથવા અમેરિકાના પ્રેસિડેન્ટ થવું હોય તો એટલું બધું અઘરું નથી, પરંતુ પરમાત્મા તત્વનો ખરેખરો અનુભવ કરવો હોય તો એને માટે પ્રબુદ્ધ બનવું પડે, પ્રમાણિક બનવું પડે, પરાક્રમ યુક્ત બનવું પડે, ધીર, વીર અને ગંભીર બનવું પડે. આવું આપણે જો કરી શકીએ તો જ આપણને સર્વોત્તમ પદની પ્રાપ્તિ થાય. ખોટું ન લગાડવું કે સાહેબ આટલું બધું તો હું ન કરી શકું. કે ભાઈ આ બહેનો આજકાલ ચા કોફી તમે બનાવો મોટા ઘરમાં તો તમારા ઘેર આવનારને બધાને ડાયાબિટીસ જ હોય. કારણ કે મોટા શેઠ તમારા ઘેર આવે તો મોટા શેઠને બ્લડ પ્રેશર તો હોવું જ જોઈએ, બાયપાસનું ઓપરેશન કર્યું જ હોવું જોઈએ, ડાયાબિટીસ પણ હોવો જ જોઈએ, તો જ શેઠ કહેવાય. તો જેટલી ખાંડ નાખો એટલું ગળ્યું થાય. એમ તું જેટલો સત્પુરુષાર્થ કરે એટલું પરમાત્મા પદ તને પ્રગટે. અને તે પ્રગટે એટલે કેશ બેઝ પર છે કે સાહેબ અત્યારે આપણે ધર્મ બહુ કરીએ તો ખૂબ દુઃખ વેઠવાનું ને, અને પછી આપણે સ્વર્ગમાં જઈએ ને મોક્ષમાં જઈએ એટલે આપણને બહુ આનંદ થાય કે ના એવું નથી. મારા સ્વામી જે છે ને, મારા નથી હો, 3 લોકના છે. જેટલો જેટલો સાચો ધર્મ કરે તેટલા પ્રમાણમાં તે જ સમયે તને એટલા આનંદની પ્રાપ્તિ થઈ શકે છે. જેટલી ખાંડ નાખે તેટલું ગળ્યું તે જ વખતે થઈ શકે છે. ધર્મ એ કોઈ ઉધારીઓ નથી કે હમણાં તો ધર્મ કરીને ખૂબ દુઃખ વેઠો પછી ભવિષ્યમાં તમને એનું ફળ મળશે, એવું નથી. હવે બાકીના જે 2 પદ છે એની ઇન્ટ્રોડક્શન કરી અને આપણે અત્યાર પૂરતા સમાપ્તિ કરીશું. તો પહેલું પદ જે છે એટલે એક કડી છે. એ આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમના આધ્યાત્મિક પ્રેરણા ગુરુ કવિ રાયચંદભાઈ શ્રીમદ રાજચંદ્રજી અહીંયા ભાઈ તમારે ઝવેરી બજારમાં જ એમની દુકાન હતી.
એમણે 16 વર્ષ ને 5 મહિનાની ઉંમરે મોક્ષમાળા નામનું એક નાનું શાસ્ત્ર લખ્યું છે. એના 67મા પાઠમાં એમણે એક પદ લખ્યું છે. શેની વાત ચાલે છે? હું કોણ છું? હું જીવ છું તો હું શું કરું? હું કેવું જીવન જીવું તો હું પરમાત્મા ના માર્ગે ચાલીને પરમાત્મા બનું? એ બધા તમને મળે છે એટલે આપણે સાથે બોલીએ. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તેઓએ એ પદનું શીર્ષક આપ્યું છે અમૂલ્ય તત્વ વિચાર. એટલે એ પદ્ય એમણે તત્વ જ્ઞાનની દ્રષ્ટિ લખ્યું છે, જેને આપણે જ્ઞાન માર્ગ કહીએ છીએ. શું કહીએ છીએ? જ્ઞાન માર્ગ. આની આ જ વાત ભક્તિ માર્ગથી પણ જ્ઞાનીઓએ કહેલી છે. ઘણા એવું માને છે કે સાહેબ અભણ હોય ને એ લોકો ભક્તિ કરે, અમે ભણેલા ગણેલા હોઈએ તો આવી ભક્તિ ન કરીએ. કે ભાઈ તને ખબર જ નથી કે ભક્તિ એટલે શું અને જ્ઞાન એટલે શું. આગળ જાય ને ત્યારે ભક્તિ ને જ્ઞાન કઈ જુદા રહેતા નથી. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે સ્પષ્ટ કર્યું છે, ભક્તિ જ્ઞાન નહીં કछु ભેદા, ઉભય હરહુ ભવ સંભવ ખેદા. ભક્તિ જ્ઞાન નહીં કछु ભેદા, ઉભય હરહુ ભવ સંભવ ખેદા. માટે કોઈ જ્ઞાન માર્ગ થી આગળ વધે કે કોઈ ભક્તિ માર્ગ થી આગળ વધે એનો કઈ વાંધો. માટે બીજું પદ્ય જે આપણે લેવાના છીએ એ પણ એટલા જ અધિકૃત મહાપુરુષનું છે. અર્થાત ગુજરાતી ભાષાના આદિ કવિ ભક્ત પ્રવર અને સોરઠના સિંહ, અને એમનું નામ પણ શ્રી નરસિંહ મહેતા, એમણે જે કાવ્ય લખ્યું છે એ આપણે વિચારવાના છીએ. સમરને શ્રીહરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું, જોને વિચારીને મૂળ તારું. તો આપણે આપણું મૂળ સ્વરૂપ આપણે વિચારીએ તો પછી એ ક્લિયર થાય કે હું મૂળમાં કોણ છું, હું ખરેખર કોણ છું અને હું શું ખરેખર કરું. તો હું પરમાત્માની જે આજ્ઞા, પરમાત્માનો જે માર્ગ, સંતોની જે વાટ, આત્માના આનંદનો જે માર્ગ તેને પ્રાપ્ત કરું. તો આવતીકાલે યથા સમયે આપણે આ બંને પદોની વિચારણા કરીશું, જેમાં પહેલા પદમાં જ્ઞાન માર્ગથી બતાવ્યું છે કે ભાઈ શું કરવું જોઈએ, અને બીજા માર્ગમાં નરસિંહ મહેતા છે, એમનું આખું મોટું પદ છે, 4-5 કડીનું છે. એટલે એમણે સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવ્યું છે.
અને ભાઈ સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્રની ધરતી બહુ પાણીદાર ધરતી, અને એમાં પણ સાવજ ક્યાં રહે છે? હાવજ કહો છો ને ભાઈ તમે, હાવજ ક્યાં રહે? જુનાગઢમાં. તો એમની કર્મભૂમિ જુનાગઢ હતી. એટલે એ આપણને આખી મેથોડોલોજી બતાવશે કે આપણે કેવું જીવન જીવીએ તો આપણે પરમાત્માના માર્ગે આગળ વધીને, શરૂઆતમાં જે વાત આવી હતી, પીસ ઓફ માઇન્ડ, બ્લીસ ઓફ સોલ, fearlessness, no tension or little tension in life, and universal love. તો યથા સમયે આપણે આ વિષયને આગળ ચલાવીશું. આપ લોકો પણ થોડી તૈયારી કરીને આવશો તો વધારે સરળતાથી સમજાશે, આનંદ આવશે, અને આપણને જ્ઞાન અને આનંદ વધે. એટલા માટે જ આવો સત્સંગ આપણે કરીએ છીએ. આવો સત્સંગ કરવાનું બીજું કંઈ પ્રયોજન નથી. આપણું જીવન પ્રસન્ન બને ને પ્રબુદ્ધ બને એવી પરમાત્માને પ્રાર્થના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. દેહ છતાં જેની દશા મરતે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી આનંદ. નાનું સૂત્ર બોલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ઓમ